કેટલા દિવસથી બ્લોગ નથી બનાવ્યો અને આજે ફરી આપણે બ્લોગ બનાવવા મતલબ મેં રાજુભાઈ કહે છે એક ક્લિપ છે લીધું કા તો આજે મેં પાછો એક નવી ક્લિપ લઈને આવ્યો છે તો કેવીક મજા આવી આજના આપણા બ્લોગમાં અને આ ગાય વાડેથી નાખીને આવવાનું એક જ કારણ એક તે નાના છોકરા છે બે આના એમને હાડે જપ નહીં વાળતો ને એક તે અમારા બહુ ખતરનાક વાળા અમારા બાયડા પૂછે છે કે બ્લોગ જોઈ કરો તારા મોબાઈલ પે This is my wife guys le hotel લાટુ જબલ હોટેલ તમે આવ્યો તા હે જબલ હોટેલ તારો કઈ જાય તો તારો આવ્યો દવા સોટીએ છે લઈ વાડી વાળામાં કેમ તો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં ને બ્લોગ આપણે બનાવ્યો છે કેટલા ટાઈમ પછી અને ટાઈમની વાત કરું કેટલા ટાઈમ પછી તો સમથિંગ 3 અઠવાડિયા પ્લસ થઈ ગયો છે કઈ આઈડિયા નહીં કેટલો ટાઈમ થઈ ગયો અને આજકાલ તો તમારો ભાઈ તમને ખબર જ હશે બહુ એટલે બહુ વસ્તુ બધે જ કરી નાખ્યું છે બ્લોગ બનાવવાનું એવું માની લો અને ફિલહાલ આજે ખબર નહીં એવો શું મન થઈ ગયું આપણે બ્લોગ બનાવવાનું તો ફિલહાલ તો બ્લોગ સ્ટાર્ટ કરી દો છે પરંતુ ખબર નહીં ક્યાં સુધી આપણે બ્લોગ કરી શકીશું તો ફિલહાલ એવું છે ગાઈસ અને અત્યારે કામકાજની વાત કરું કામ તો ચાલે છે કામ આપણું ગાઈસ ખબર પડી ગઈ હશે બોલવાની કંઈ જરૂર નથી અને આપણે સાટી રહ્યા છે કપાસમાં દવા અને આ આપણો કપાસ આવશે કપાસ જેવો અને ફિલહાલ ચાલી રહેશે દવા તમે મારા રેગ્યુલર બ્લોગ જોવાવાળા હશે સબસ્ક્રાઈબર તો ખબર જ હશે આપણે પર કરેલું હતું 0 એમાં આપણે સરસ દવા અને ફિલહાલ મારી સાથે છે આપણા સુનિલભાઈ આરામ કરે છે થોડોક અને 3 પંપ દેખાય છે અને અમે છે 2 ભાઈ તો એક બંદો અમારા જેલો છે કરવા ગઈ સમજી ગયા તો ફિલહાલ એટલે થોડીક વાર આવી ગયો એટલે જે ફટાફટ આપણે દવા છાંટવા ટાઈમની વાત કરો ટાઈમ થઈ ગયો છે 12 પ્લસ થઈ ગયા છે 15 હશે તો ફિલહાલ એવો સીન છે અને ખાવા જવાનો પ્લાન છે પંપ ભરાઈ જશે એટલે એક પંપ સાટી આવે પસંદ જશે આપણે વાડે ખાવા તો ફિલહાલ બન્યા રહેજો બ્લોગમાં હાલ લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો ફટાફટ રેગ્યુલર રહેવાનું ટ્રાય કરીશું રહેવાય તો ફિલહાલ એવું સીન છે અને આજે તમને મારી એટલે કે તમારા ભાઈની નવી વાડી જતો રહેલો છે ઘણા બધા બ્લોગમાં કીધેલું છે આપણે નવી વાડી શિફ્ટ થઈ જશે એમ તો બન્યા રહેજો બ્લોગમાં નવી વાડીનું પણ થોડું ઘણું દેખાડશું જશું તે ફિલહાલ આપણો ત્રીજો બંદો આવી ગયો છે ને આ બાજુ આવશે જેવો તો આવી જશે તો જે ફટાફટ આપણે પંપ સાથે આવે પછી વિચારશું બીજા પંપ ભરવા છે કે નહીં તો ફિલહાલ 3 ભાઈ પંપ લઈ લીધા છે અને નીકળી ગયા છે મંદિર તરફ અને કઈ દવાની વાત કરે છે તો દવા આપણે અહીં સુધી સાટી લઈશું આ બાજુ લાંબા ચામાં સટાઈ ગઈ છે અને આ ચા લેવાનો છે લગભગ આટલો ખૂણો બાકી છે પછી છાંટવાનું ચાલુ કરીશું પાછા છાંટવાનું તો હજી ઘણી બધી છે અને આપણા માણસો જેવો ગઈ 1 વાગે જવાનું વાડીએ તો ચાલો ફટાફટ ચાલુ કરીએ પંપ પંપ ખાલી કરીને આવી ગયા છે પાછા પંપ જ્યાં આપણે ભરીએ છીએ ત્યાં પણ ફિલહાલ આપણે પંપ નહીં ભરી રહ્યા જો હા શું કરે છે તો ફિલહાલ 12:30 થઈ ગયા છે ને હવે જશું વાડી જમવા માટે તો સુનિલભાઈ તો જશે અહીંયા આપણે જૂની વાડી કારણ કે અહીંયા છે મારા ભાઈ શિફ્ટ થઈ જશે બીજી વાડે તો મારે અને આપણા લોલાભાઈને જવાનું છે આપણી વાડે તો ફિલહાલ જઈએ વાડી ફિલહાલ બંને ભાઈ નીકળી ગયા છે અમે વાડે જવા માટે ફિલહાલ તો હજી ખેતરમાં જ છે વાડે જે ઘણી દૂર છે આપણે જવાનું છે 3-4 ખેતર કાઢીને અને આપણું બીજું ખેતર ગઈશ રેગ્યુલર બ્લોગ જોવાવાળાને ખબર જ હશે આમાં તો આપણે પર કપાસ એ પણ કોરાટનો અને ઓન થશે જેટલી પણ તમને જ્યારે દેખાશે ને એટલામાં 0 કહીશ તો ફિલહાલ પણ ઓન પણ આપણે 0 કરવાનું છે ફિલહાલનું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો કલાલું લખી જોલા તો જે વાડીએ ગાઈસ ફટાફટ ભૂખ પણ લાગી છે ગાઈસ આવી ગયા છે આપણી વાડીએ અને જો ગાઈસ અહીં હાથ તો વેસાયો અને આ સાપ થોડી વાડીનું બેક સાઈડ થઈ ગયા દાદા This is my wife guys le
હોટેલ લાટુ જબલ જબલ હોટેલ તમે આવ્યો હતા હે જબલ હોટેલ हाँ हो जाएगा गर्मी में हुए तो लाइट नहीं દવા પીવી છે લાગવાડી હા રાજુભાઈ ए रेयांश रेयांश चल खावा चल खावा खावा नहीं काटो नहीं काटो नहीं काटो तो गाइस रोटा बोला कर जैसे मस्त અને ખાન પી જશે એકદમ ઠંડા અને રેयांश થોડોક નાંગો બગો સહી ગાઈસ નાંગી બગી તો ટાઈમ થઈ રહ્યો છે એક ને કેટલી છે 15 ને જીએસ આપણે તરત જ ટાઈમ પાસ 10 અટોમાં છે नांगरी है नांगरे वीडियो नहीं चाहता गाइस यूट्यूब में चल जाओ क्या ओए जीएस में तो निकल गया से आपका क्षेत्र तरफ जे वाड़े तो गाइस फिलहाल वागी गया से दो ने पक गया से આપણે થેટો વાડીએ જો અહીં આપણો પીપળ પેડ છે પંપ પેડા છે અને અહીંયા આવીને કરે છે આરામ ને કરે આજકાલ આપણું બ્લોગ પણ નથી બનાવતા એટલે થોડોક બોલવા મિસ્ટેક થઈ જશે તો એને ઇગ્નોર મારજો તો ફિલહાલ વાળીએ તો કહીને આવશે કે જઈને દવા જ છાંટવાની છે કારણ કે બધા ખેતરમાં છાંટવાની છે એટલે વાર લાગશે એમ કરીને ત્યારે ખાઈને ચાલુ કરી દેવા છે અમને ફિલહાલ આવી ગયા છે આપણે આરામ કરવા કલા અમે 2 જણ નહીં હજી 2 જણ આવે છે આ બાજુ છે સુનિલભાઈ અને જે સોનિયા તો ફિલહાલ બેસું આરામ કરીશું મા બાપ આવે ચા પીશું બીજું શું કારણ કે મા પાડી તો જપવાની અને આ ગાય વાડેથી નાખીને આવવાનું એક જ કારણ એક તે નાના છોકરા છે બે આના એમને હાડે જપ નહીં વાળતો અને એક તે અમારા બહુ ખતરનાક વાળા અમારા બાયડા ભૂલે છે કે બ્લોગ જોઈ કરો તારા મોબાઈલ પે એમાં થાય એવું કે વાડા હોય તો જ્યારે હુવા ફરા દે અને મોબાઈલ પર ના જોવા દે એવું સેમ થઈ જાય કારણ કે જરાક મોબાઈલ જોતા હોય તો લાયલા મોબાઈલ તમે બાયડો તમારી પાસે પણ તમારું ખુદનું બાયડું છે તમારે ખબર જ હશે એમ કે બાયડા વાળાને બધા કેટલું બધું વેઠવું પડે એમ તો એના લીધે આજે મસ્ત આરામ કરે છે મોબાઈલ જોવે છે એમ કરીને આવી જશે અહીં ટાબે કલા અને આ બાજુ મોબાઈલ હમણાં છે પણ હજુ દેખાતો નહીં કોઈ તો કે થઈ આ બાજુ આવશે જો ગઈશ એક બંદો અમારો જશો અને સુનિલભાઈ લગભગ હોતા હશે એટલે આવ્યા નહીં પણ આવી જશે 2 વાગે તો અડધો કલાક આરામ કરીશું આપણે સેશન ચાલુ કરીશું દવા છાંટવાનું ફાઇનલી ગાઈસ ભાગી જશે અડધી અને લાગવાનું તો 2 વાગે પણ થોડોક અડધો કલાક થોડોક એવું થઈ જશે મોડો અને આરામ કરી લીધો છે બહુ ખતરનાક પાડો અને આપણે ગાંડા પબ્લિક કહીશ એટલે તો આપણે અને ભાઈ સુનિલભાઈ જશે તો ફિલહાલ 4 પંપ લગાવી દીધા છે ભરવા માટે કરાવી દે તો નીકળે ફટાફટ દવા છાંટો ગાય છે આ બાજુ લાંબા ચાપે આવી જશે બોર સુધી પાકી જશે બોર તેના પેલી બાજુ ખૂણો આખો બાકી છે તો એ છાંટીને પછી જશું અમારા ખેતરમાં सुनील भाई क्या बोलते पब्लिक क्या बोलते पब्लिक कोई આપણે જે ખેતરમાં દવા છાંટેલ આપણા પોયરા છાંટે છે જેવા બાજુ હવે જેમાં આપણે દવા છાંટેલા ફિલહાલ દવા છાંટવાનું કોઈ પતી ગયું છે હવે જઈશું દવા એવું લઈને જોડો આપણે લઈને બીજા ખેતરમાં તો ગેસ પકી ગયા છે આપણે ખેતરે અને અનિલભાઈ આવે છે બેરલ લઈને માથે મેળીને નાની લબડી પેલી રાખ કે તું લબડી જો
ને આપણે લઈને આવ્યા છે ડોલ, લઈને આવ્યા છે પેરલ, અને જસ લઈને આવ્યા છે એક પાણીને અને દવાની ઠેલી ગઈ. અને આપણે સુનિલભાઈ જાતે વાળી મોટર ચાલુ કરા તો ફેર મોટર ચાલુ કરાવી દેલા. એક ટોટો નહીં અરે ટોટો નહીં એમ કહેતો હવે આ એક ટોટો પર જા લેવા જા કઈ નાખેલો क्या गुड्डा बने करे तू હવે તો એક ટોટી કાર પર આવે છે લાઈટો જતી રહે બેરલ પર આતે અહીંયા ચાહે આ એક ચાહ નું કનક चलो ठीक दे लूँगा ना वही तो नहीं बोलता पहला मैं कहीं लेंगे रहेगा कहीं कर नहीं ले फिलहाल गाइस अपने पम पीपड़ू बनने को से हमने पम बम भरे जाता है फिलहाल लग जाता है अपने 10 वार एक पम्प खाली करने को से लगभग आप पम्प खाली करते लगभग अर्धो थी जाए कारण के 4 पम्प जैसे 4 आवे એટલે 8 પંપ થી જતી જશે એટલે અને બીજા આપણે આવે છે ગેસ જેવો પાછળ અને પાછળ જેવામાં આપણે ચામાં બે જશે ને ગેસ તો બરાબર સ્વાદ દે પછી બીજા કપાસના બે ખેતર બાકી છે કઈ જાય તો તારો આવ્યો दवा सटिया चला वाड़ी वाड़ा में कई જાય ઓય રેન્સ ઓય વાળા સે દવા વાળા સે માવો એક પેલો સોરો લઈ જાવી કયો સોડો પેલો સોરો હોય તે વાળા તા જર લીધેલો તે એની હાડો તો મંગાવે ઈ કેતા એક માવાલા મંગાના નીકળી જઈએ કયો છવાડો ઓય રેન્સ ઓય કઈ જાય છે હે તે તો 10 કલાક કામ કરવા બાજી દે પૂરું થઈ ગયું તો ગાઈસ દવા સટોન થઈ જશે આ છેલ્લા પંપ છે એટલે પૂરો ને પોતપોતાની વસ્તુ લેતા આવ્યા છે અને આપણે અનિલભાઈ છે ને એની વસ્તુ લઈને આવશે જો એમાં થયું કે બપોરે છે ને આપણે દવાની તેલ લઈને આવેલા અને જોશું તો એ પોની અને દવાની તેલ લઈને આવેલા પીપળો લઈને આવેલા તો એ તમને જે પોતાની વસ્તુ લઈને આ બાજુ શહેરના આવ્યા એટલે કે જે પહાડ બાજુ જવું નહીં પડે એમ કરે તો ફિલહાલ એટલા માટે લઈને જાય છે આટલું શું જેવો ગેસ ઓય શેલા દવા તારે તાયો કઈ જતેલો તાર બેરા લઈ લે તો આપણે ચેનલ વાળો ખેતર પતી જશે અને ફિલહાલ અત્યારે ચાલુ કરીએ છીએ આપણે કોરાટમાં દવા અમારા 2 જણા પંપ ખાલી થઈ ગયો છે અને આપણે સુનિલભાઈ જે એમને નહીં થયા તો આપણે દવાની ઠેલી અને બનાવેલી તૈયાર દવા 2 વસ્તુ લઈને આપણે જે આપણી સામેવાર દેખાશે તે સુનિલભાઈ એમને ખબર ને અમારા કેટલી બાજુ જ જાય છે એ બાજુ ખાલી થઈ જાય તો આ બાજુ બી આવે નહીં કા પાછળના બાજુ આવવું પડશે અને આ ગાય છે આપણે કોરાટનો કપા ફિલહાલ આમાં નીંદણ ચાલે છે કેવો છે કમેન્ટ કરી દેજો તો જે ફટાફટવાળી તો ફાઇનલી ગાઈસ આપણે દવા સોટે રાજુભાઈ બધા ભેગા સુનિલભાઈ હોત આપણે આજે મતલબ મેં દવા સોટે કેટલા દિવસથી બ્લોગ નથી બનાવ્યો અને આજે ફરી આપણે બ્લોગ બનાવવા મતલબ મેં રાજુભાઈ કહે છે એક ક્લિપ છે લીધું કા તો આજે મેં પાછો એક નવી ક્લિપ લઈને આવ્યો છે તો કેવીક મજા આવી આજના આપણા બ્લોગમાં મજા આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણી આ ચેનલને આપણી મતલબ રાજુભાઈની ચેનલ છે આપણી ચેનલ અમને બંધ છે એટલે આપણે થોડાક સમય માટે ચાલુ નહીં કરી અને ફરી પાછા આપણે આવશું બ્લોગ લઈને આપણી ચેનલની અંદર અને રાજુભાઈનું શું કહેવાનું થાય છે આપણી સાથે આવે છે આપણા રેન્જ પણ કારણ કે રાંધવામાં થોડોક એવો કેવરાવાસ વાળી હોય એટલે કેટલા દિવસોથી લઈને જતા આપણે ગામમાં પણ આજે લઈને જઈએ છે કારણ કે ભૂખ બહુ ખતરનાક લાગે છે એટલે ટાઈમે રાંધીને ખવડાવે ને અમે એટલે લઈને જઈએ છે અને રેન્જ હાલો ગાઈસ એમ કીધે પેલા હાલો ગાઈસ એમ કે સબસ્ક્રાઈબ કરી લીજો એમ કીધું
તો ગાઈસ આજના બ્લોગમાં આટલો મળે બીજા બ્લોગમાં. હાર લાઈક કરજો પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને શું કહેતો ગાઈસ કાંઈ નહીં, ટાટા ગાઈસ.